નમસ્કાર. આપણે પહેલાં જોયું કે જેની 40 વર્ષ ઉંમર ઉપર છે એનું 2002ની મતદાર યાદીમાં નામ છે, અને હવે જેની 40 વર્ષની અંદર છે એને શું કરવું? તો 40 વર્ષ ઉપર ઉંમર છે, 2002ની મતદાર યાદીમાં નામ છે, એની વિગત અહીંયા લખવાની. એનો અનુક્રમ નંબર, ભાગ નંબર, વિધાનસભા મત વિભાગ નંબર, નામ અને જેનું નામ છે એનું નામ અહીંયા લખવાનું. હવે જેનું એ યાદીમાં નામ નથી એનું આપણે શું કરશું? તો એ યાદીમાં નામ નથી તો એના પિતાનું નામ લખવાનું છે. પિતાની યાદીમાં જે નામ છે તે લખવાનું છે. હવે પિતાની યાદીમાં આપણે પિતાનું તો પહેલાં શોધી લીધું એ યાદીમાં, તો હવે યાદી લઈ નથી બેસવાનું. પિતાનું જે ફોર્મ આ રીતનું ભર્યું છે આપણે એ ફોર્મ જ લેવાનું છે, અને એ ફોર્મમાંથી આપણે પિતાની જે માહિતી અહીંયા લખી છે એવીની એવી સહેજ પણ બદલાવ કર્યા વગર એમના પુત્રમાં, એમના સંતાનમાં, એમની દીકરીમાં કે જેને લખવાનું છે એનામાં આવું ને આવું લખી દેવાનું છે. જો મેં લખી, જો આ રીતે ઠાકોર સરદારજી એમનો નંબર અહીંયા, ઠાકોર સરદારજી પિતા, અહીંયા પિતા, જિલ્લો મહેસાણા, રાજ્ય ગુજરાત, વિધાનસભાનું નામ ઊંઝા 88, 157 અને 135. અહીંયા જો અહીંયા મોગાજી લખ્યું, મેં સરદારજી લખ્યું, પણ અહીંયા શું લખી દેવાનું? મોગાજી. એટલે કે સહેજ પણ બદલાવ વગરનું અહીંયા લખી દેવાનું છે. પછી 88, 157, 335. એટલે કે જેનું મતદાર યાદીમાં નામ નથી એનું પાછળની બાજુ આવશે, આ બાજુ આવશે. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જેનું એ યાદીમાં નામ નથી એનું અહીંયા આવશે. બસ એ રીતે ભરી અને આપણે પોતાનો ફોટો ચોંટાડી અહીંયા સહી કરી અને BLOને જમા કરાવવાનું છે. અને જો આપણે BLOને જમા નથી કરાવતા તો આપણું મતદાર યાદીમાંથી નામ નીકળી શકે છે અને આપણે કોઈ પણ આર્ગ્યુમેન્ટ નહીં કરી શકીએ. તો અત્યારે દરેક મતદારોએ પોતાની માહિતી ફરજિયાત અહીંયા તો ભરવાની, પછી આ પણ ભરી દેવાની. આ ભરવાની થાય તો આ, અને આ ભરવાની થાય છે તો આ. અને કોઈ એવું હોય સંતાન કે જેના પિતાની ઉંમર 40 વર્ષ અંદર છે તો અહીંયા દાદાની લખી દેવાની. કોની? દાદાની માહિતી લખી દેવાની. પણ અહીંયા જેનો ફોટો છે એના લોહીના સંબંધના વ્યક્તિની જ માહિતી લખવાની છે. લોહીના સંબંધના વ્યક્તિની જ માહિતી લખવાની છે. કે સમજો કે કોઈની પત્ની છે, કે એની પત્નીનું 40 વર્ષની અંદર છે, તો એમને શું કરવાનું છે? તો એમની પત્નીની ઉંમર 40 વર્ષની અંદર છે, એટલે કે 2002ની મતદાર યાદીમાં એમનું નામ ન હતું, તો અહીંયા એમના પિતાનું, એટલે કે જે તે વ્યક્તિ હોય એ જે તે વ્યક્તિએ પોતાની પિયરમાંથી એના પિતાના જોડેથી આવું ફોર્મ મંગાવી દેવાનું, અને એના પિતાએ આ બાજુ જે માહિતી લખી છે તે અહીંયા લખી દેવાની. અને સમજો કે કોઈ પણ એવું વ્યક્તિ છે કે જેને 40 વર્ષની વધારે ઉંમર છે અને આ મતદાર યાદીમાં નથી, આ મતદાર યાદીમાં એનું નામ નથી, તો શું કરવાનું છે? તો જે તે મતદાર યાદીમાં જ્યાં નામ હતું ત્યાં તો એ મતદાર યાદી શોધવાની છે. તમે 2002માં ક્યાં રહેતા હતા એ મતદાર યાદી શોધવાની છે, અને એમાંથી તમારું નામ શોધી અને અહીંયા માહિતી લખવાની છે. તમે 40 વર્ષ ઉપર હશો તો જ 2002ની મતદાર યાદીમાં હશે, તો એ મતદાર યાદી શોધી અને અહીંયા પોતાનું નામ, અનુક્રમ નંબર, ભાગ નંબર અને વિધાનસભા નંબર લખવાનું છે. એટલે કે આપણે કહ્યું ને કે અહીંયા જે હશે કે જે મહિલાઓ હશે જેમના લગ્ન થઈ ગયા છે અને જે 40 વર્ષ અંદર હશે તો એમના પિયરમાંથી એમના પિતાનું મંગાવવાનું થશે અને પિતાની માહિતી આ બાજુ ભરવાની થશે. તો એ રીતે ધ્યાન રાખી અને માહિતી ભરવી. અને તેમ છતાં તમને હજી પણ ખબર નથી પડતી તો તમે તમારા BLOનો સંપર્ક સાધી શકો છો. તમારા BLOનો નંબર તમારે ક્યાંથી લેવો? તો BLOએ તમને ફોર્મ આપ્યું, તો BLOનું અહીંયા નામ પણ આપેલું છે અને એનો નંબર પણ આપેલો છે, તો તમે એનો સંપર્ક સાધી શકો છો. અને તમે 2002ની યાદીમાં તમને નામ મળતું નથી તો તમારે પહેલાં તો શું કરવાનું છે?
તમારે એ જોવાનું છે કે તમે ક્યાં રહેતા હતા અને તમે આ જ વિભાગમાં રહેતા હતા તો તમારા બીએલઓનો સંપર્ક સાધો. કેમ કે બીએલઓએ તમારું નામ શોધી પણ રાખ્યું હોય, બીએલઓએ તમારું નામ શોધી પણ રાખ્યું હોય અને એને નંબર પણ લખેલા હોય, તો તમે ફક્ત તમારા બીએલઓને ફોન કરી અને તમારું નામ કહો અને નંબર કહો. તો જે 40 વર્ષની ઉપરની ઉંમરના છે એમનું નામ બીએલઓએ ઓલરેડી શોધી કાઢેલું છે, એટલે કે આ વિભાગમાં જતા તો એમનું શોધી રાખ્યું છે, પણ જે બહારથી બીજાથી અહીંયા વસવાટ કર્યો છે, નામ બદલાયું છે, એમને નથી શોધ્યું, પણ તમારે એમને કહેવું પડશે કે અમે અહીંયા રહેતા હતા. તો તમે તમારો જે નંબર છે, નામ છે તે શોધી શકાશે. અને અહીંયા હું એક લિંક પણ મૂકું છું કે જે લિંકની અંદર દરેક વિધાનસભા વિસ્તાર છે એના 2002ની યાદી ગુજરાતની અને ગુજરાત બહારની પણ બીજા રાજ્યોની પણ યાદી ત્યાં મૂકેલી છે. તો તમને ખબર હોય કે તમે આ રાજ્યના હતા અથવા તો ગુજરાતની અંદર આ જિલ્લાની અંદર આ વિધાનસભા ક્ષેત્રની અંદર હતા અને એનો ભાગ નંબર આ હતો, તો એ પણ તમે શોધી શકો છો. તો એ યાદીમાં તમારે સૌપ્રથમ શું જોવાનું છે? તો પહેલાં તમારે એ યાદીની અંદર તમારો જિલ્લો જોવાનો છે. જિલ્લો પછી વિધાનસભા મત વિભાગ જોવાનો છે, કયો વિભાગ છે એ વિભાગ જોવાનો છે. એના પછી એ ભાગ નંબર જોવાનો છે. ભાગ નંબર કયા ભાગ નંબરમાં હતા? તમે જુઓ અહીંયા 49 તો 49માં 195 ભાગ છે, તો એમાંથી તો કયા ભાગમાં હતા? તો તમારે એ ભાગ નક્કી કરવાનો છે. 195માં તમે ખોળવા જાઓ તો એક યાદીમાં કેટલા કમસે કમ 1000 ઉપર નામ હોય, તો એટલા બધા નામમાં તમે ના શોધી શકો. તો પહેલાં વિધાનસભા નંબર અને નામ શોધવાનું છે. એના પછી તમારે ભાગ નંબર નક્કી કરવાનો છે, કયા ભાગમાં હતા. અને ભાગ નંબર નક્કી કરી પછી તમારે એ ભાગ નંબર હોય ને ત્યાં અહીંયા સરનામું લખેલું હશે કે આ સરનામે હું રહેતો હતો, તો એ સરનામા પ્રમાણે તમારે અંદર નામ શોધવાનું છે. દરેક મતદાર યાદી છે એની ઉપર ભાગ નંબરે લખેલો છે, સરનામું લખેલું છે. સમજો કે તમને વિધાનસભા નંબર યાદ છે પણ ભાગ નંબર નથી ખબર, તો આ સરનામું જોઈ અને તમે જોઈ શકો છો કે હું આ સરનામે રહેતો હતો, તો એ સરનામા ઉપર તમે પોતાની યાદી શોધી શકો છો. અને ત્યાં તમે જોશો તો આ નંબરની પૂરેપૂરી યાદી ખુલશે, એટલે કે બધા જ રાજ્યોની અને બધા જ મત વિસ્તારની યાદી અહીંયા એ લિંકમાં આપેલી છે. તો તમે સહયોગ આપશો અને એ રીતે તમારા ફોર્મ પૂરેપૂરા ભરી અને મને આપશો બીએલઓની. હવે વાત થઈ આ ફોર્મ ભરવાની. 204ની હું થોડી માહિતી આપું તો 204 વિભાગમાં આપણે બધા જ મતદારોને ફોર્મ આપી દીધા છે અને તમારે એ મને રવિવાર સુધીમાં પરત આપવાના છે.